આ કેમ્પનું ઉદ્ઘાટન સુરતના પોલીસ કમિશનરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત શહેરની વિવિધ સંસ્થાઓ અને કલાકારો દ્વારા કુલ 227 મહિલાઓને તાલીમ આપવામાં આવશે। 15 કુશળ આર્ટિસ્ટ અને નિષ્ણાતો દ્વારા આ મહિલાઓને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે। તાલીમ દરમિયાન મહિલાઓને રેસિન આર્ટ, હેન્ડવર્ક, હેન્ડમેડ જ્વેલરી તેમજ અન્ય વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટની બારીકાઈ શીખવવામાં આવશે। સૌથી ખાસ વાત એ છે કે તાલીમ પૂર્ણ થયા બાદ મહિલાઓ પોતાના હસ્તકલાના ઉત્પાદનોનું વેચાણ કરી શકે તે માટે તેમને મફતમાં સ્ટોલ ફાળવવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે। આ પહેલથી જરૂરિયાતમંદ મહિલાઓ રોજગારી મેળવી શકશે અને આત્મનિર્ભર બની શકશે તેવું આયોજકોનું કહેવું છે। પોલીસ વિભાગની આ સામાજિક પહેલને શહેરમાં ભરપૂર પ્રશંસા મળી રહી છે।